TV9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીશું, પણ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં અગ્નિકાંડમાં અધિકારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે 4 અધિકારીની ધરપકડ કરી છે। મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ધરપકડ કરવામાં આવી છે। ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। તમામ 4 અધિકારી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। તો અગ્નિકાંડમાં આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કહી શકાય। ક્રાઇમ બ્રાન્ચે 4 અધિકારીઓને ન માત્ર સસ્પેન્ડ કે બદલી કરી, પણ તેમની ધરપકડ પણ કરી લીધી છે। તમામની જવાબદારી એક રીતે નક્કી કરવામાં આવી છે। હાઈકોર્ટ દ્વારા જે રીતે આદેશ આપવામાં આવ્યો અને જે ફટકાર લગાવવામાં આવી તે પ્રમાણે કામગીરી થતી દેખાઈ રહી છે। જે તે સમયના તત્કાલીન ટીપીઓ તેમની પણ ધરપકડ, એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોશીને પણ અરેસ્ટ કરવામાં આવ્યા। ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી લેવામાં આવી છે। તો આ 4 અધિકારી જેમના વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી હતી અને આ જ ફરિયાદના આધારે તેમની પ્રત્યક્ષ કે પછી પરોક્ષ બેદરકારી કહો, લાપરવાહી જે કહો, પણ આ આખા અગ્નિકાંડમાં તેમની નિષ્કાળજી હતી। તેમની પર કેટલાક આક્ષેપો થયા, આરોપો લાગ્યા અને તેના વિરુદ્ધ જ્યારે ખાતાકીય તપાસ કરવામાં આવી ત્યારે તમામ વિગતો સામે આવી રહી છે અને 4 કસૂરવાર થયા છે। 4 અધિકારીઓ તેમની ધરપકડ કરવામાં આવી છે। એમડી સાગઠિયા જેઓની ધરપકડ, ગૌતમ જોશી તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। આ તમામ 4 અધિકારી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી।